લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા છે, જેમાં વીટીવી ન્યૂઝની ટીમે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે પણ વાત કરી હતી. દર્દીઓએ કેટલાક નર્સિંગ સ્ટાફ તોછડું વર્તન કરતું હોવાનું પણ કહ્યું હતું, જેમાં હોસ્પિટલનો સ્ટાફ સરખો જવાબ આપતા ન હોવાની પણ ફરિયાદ કરી હતી. એમઆરઆઈ વિભાગમાં દર્દીઓ હેરાન થતા હોવાનું પણ સામે આવ્યું છે, તો ઇમરજન્સી હોવા છતાં દર્દીઓનો વારો ન આવતો હોવાનું પણ ખુલ્યું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીને હેરાન કરતા હોવાના પણ દર્દીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. હકાભા ગઢવીએ સ્ટાફ અને ડોક્ટર સંઘે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં 15 દિવસ પહેલા થયેલા કડવા અનુભવની પણ વાત કરી હતી. અમે તો અત્યારે 8 વાગે આવ્યા છે. મેં કાલે સીટી કેસન કરાવ્યો હતો. સવારમાં 1:30 વાગે થયો હતો. પછી રિપોર્ટ લેવા આવ્યા છે. વારો આવે છે કે નહીં? ભાઈ આટા મારે છે, વારો આવ્યો નથી. વારો આવ્યો. શું લાગે છે, યોગ્ય જવાબ આપે છે? વર્તન કેવું છે? અમારે ગયો છે સવારનો વારો લેવા. શું લાગે છે, અનુભવ સારો અનુભવ છે કે કડવો અનુભવ? કારણ કે હેરાન થાવ છો અત્યારે. હોય તો આપણે ટાઈમ દે, ઘડી કાંઈ એવું થયા રાખે. જવાબ નથી દેતા. વારો કીધો હોય 12 વાગે, હવે 2 વાગે. 12 વાગ્યાના અહીંયા છીએ, હજી કોઈ જવાબ નથી દેતા. અમારા બેબીને આટકીની અસર છે, તોય જવાબ નથી દેતા. ફોટોય નથી દેતા છોકરીને. અમે કાલના અહીંયા હેરાન થાય છે, કોઈ જવાબ નથી દેતા. વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ, સારી હોય. એમરજન્સીનું છે, અમારી છોકરીને મગજનું છે. એમરજન્સી છે તોય નથી વારો લે. કોઈ વારો નથી. તો અંગે વાત કરીએ કે હકાભા ગઢવીએ સ્ટાફ અને ડોક્ટર્સ સાથે થયેલા અનુભવની વાત જણાવી હતી. તેમને ખૂબ જ કડવો અનુભવ થયેલો હતો, જેમાં 15 દિવસ પહેલા જ જે ઘટના બની તેમાં જ લોક સાહિત્યકાર હકાભા ગઢવીના આરોપ બાદ વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, હકાભા ગઢવીનો કડવો અનુભવનો તેઓ આ સામે આવી છે ઘટના, શું વધુ અપડેટ? રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. 15 દિવસ પહેલા તેઓ તેમની બહેનની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. એનઆરઆઈ વિભાગ દ્વારા તેમની સારવાર કરાવવા માટે તેઓ હેરાન પરેશાન થયા હતા. ત્યારે તેમને આજે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ગંભીર પ્રકારની સ્થિતિ લગાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જે તબીબો છે, જે સ્ટાફ છે, તેમના દર્દીઓ સાથે આવેલો છે. બીટીવીની ટીમ પણ સામે લાંબા સમિતિની લાઈનમાં સતત એમનું ત્યારે અંદર રીતે જવાબ આપવામાં તે પણ આપવામાં સમગ્ર હાલ સવાલો છે તે જી આભાર ભાવેશ માહિતી બદલ.